હવે ચાલુ કરવાની તૈયારી કરી પાછો બસો પૂરો કરી પછી ખાઈ પી લઈ ને ઉપરથી વરસાદ આવી રહ્યો છે ઝીણો ઝીણો સાટા ચાલુ છે ને અમે કૂવામાં હાંકી રહ્યા છે મશીન માવઠું થયું માવઠું જોવો છાટા દેખાય તમને માવઠું થયું માવઠું ભાઈ માવઠું થયું હાલો આ કોરી વાળીમાં જો એક દારામ કોરો આ કોરા પડમાં મૂક્યા છે આવતી સિઝન માટેના બોર છે નહીં જીગા ભાઈ કે સિઝનમાં પાણી નથી આવતું બોર મોરમમાં કરવા છે એટલે મોરમમાં કરી રાતે બોરિંગ મશીન રાજકોટ જીગ્ગુભાઈ વાડોલિયા એમ રાતે બોરિંગ મશીનના ઓપરેટર રાતે બોરિંગ મશીન રાજકોટ આજે વરસાદ છે કુવાડવા તાલુકાના ગુંદા ગામમાં ભાઈ જોરદાર રાજકોટથી લઈને કુવાડવા લગી વરસાદ જોરશોરનો છે પવન ધીમો પડી ગયો છે વરસાદ એક રસ થઈ ગયો છે વરસાદ પણ સારો પડી રહ્યો છે પાણી કરી દીધું છે જોવો જાડા એવા લાકડા થોડા ખરગે હાલો ભાઈ જો વરસાદ રહી ગયો છે આપણે દાર 60 ફૂટ હાંકવાનો છે હાંકીને કાઢવાનો છે કાઢી નાખી જીગાભાઈએ મૂક્યો છે ચા વરસાદના લાકડા પલરી ગયા છે વરસાદ આવી ગયો બધું ગારો કરી ગયું છે ને હવે ચા પાણી પીને ઉતરીએ માહોલ હજી વરસાદી જ છે આમ વાદળા છવાઈ રહ્યા છે દાર પૂરો જ કરી નાખી ફરી જાય ત્રીજા દારનું મોટું પડી જાય ને તો પછી 2 બોર કરવાના રહીએ ટોટલ 5 કરવાના છે બીજો તો હાલે છે પછી 3 કરવાના રહીએ હાલો ભાઈ ચા પાણી પી લીધા છે હવે જીગાભાઈ અમે બીજો કૂવામાં ઉતરવાની તૈયારી કરી જીગાભાઈ ફાંકી લીધી છે હાથમાં બાકી ખાઈ લઈએ એટલે ઉતરે કાજી ગયા હા ફાંકી ખાઈને કૂવામાં ઉતરી હાઈન થઈ હતી હમણાં 200 ફૂટનો દાર કરવામાં 60 ફૂટ હાંકવાનું છે તો હાંકી નાખી પછી ઉતરી જાય આ જીગુભાઈ હા અમારો જીગ્ગુ જો જીગ્ગુ આજે વરસાદ આવી ગયો જોરનો કાજી ગયા જો વાતાવરણ કેવું કરી દીધું પાંભરવાયું વાતાવરણ કરી દીધું આમ જો વાદરાની કેવું છે ખડાવું કાઢી ગયું ખડાવું હજી જો વાહે પાછળ ખડાવું કાઢી જોરદારની મોટી ખડાવું કાઢી છે વરસાદે હજી આવી જાય એવું લાગે છે અહીં જે કોરો આવે તો આવે કદાચ તો અમે કૂતરીને દાર પૂરો કરી નાખી દાર પૂરો કરીને પછી હવે લાઈન કાઢવાની છે લાઈન કાઢ લઈ પછી ત્રીજો દાર મૂકી દઈ કાજી ગયા ત્રીજો દાર મૂકી પછી 2 દાર કરવાના રહીએ 3 દાર થઈ જાય એટલે ત્રીજા દારનું મોઢું પડી જાય એટલે કાલ પૂરો થઈ જાય પછી 2 દાર કરીએ 5 દાર પૂરા હાલો ભાઈ જીગાભાઈ મને કૂવામાં ઉતારી રહ્યા છે જો હવે કૂવામાં ઉતરું હું જો આપણે આ કૂવામાં જવાનું આવા દે જો આ રીતે કૂવામાં ઉતરાય બરાબર આ બાજુ આપણે દાર મૂક્યો છે હવે જીગાભાઈ ઉપરથી હેઠે આવશે એને ઉતારી દે અંદર
ભાઈ જો 200 ફૂટનો પૂરો કરીને લાઈન નીકળી ગઈ છે ને હવે ત્રીજા દારનું મોઢું ફેરવવા જઈ રહ્યા છે જીગાલભાઈ. કા જીગાભાઈ? લાઈન નીકળીને ઊભી થઈ ગઈ છે અહીંયા. હા ને જીગાભાઈને બધું આંખુમાં પડ્યું છે. સૂનો ને તમાકુ ને ફાંકીને બધું ગરી ગયું આંખુમાં. હા નાલો જીગાભાઈ જારીયું છોડો એટલે મોઢું ફેરવી નાખી ને હું જાઉં ચા પાણી બનાવવા ને તું ફેરવી નાખ. નો ફરે તારાથી તો તને આવડું શું 30 વર્ષમાં? ભાઈ આપણે ત્રીજા નંબરનો બોર જોવો. ત્રીજા નંબરનો બોર મુકાઈ ગયો છે, એ કમ્પ્લીટ થઈ ગયું છે ને 25 ફૂટ હાંકી નાખ્યો છે. હવે 250 કરવાનો હોય એટલે હવા બસો હાંકવાનો રહ્યો. હવે નીકળી ગયા બાયણે આઈન પડી ગઈ. જીગુભાઈ લુગડા બદલાવી લીધા છે. હા થઈ ગયા જોવો આમ તૈયાર વરરાજાની જેમ.